આપણે જે આપણું 2024-25 માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો 2818 કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે, જેમાં મહેસૂલી આવક 1021 કરોડની સૂચિત વેરા સહિતની, મૂડી આવક આપણે 1658 કરોડની, મહેસૂલી ખર્ચ રૂપિયા 1003 કરોડનું, મૂડી ખર્ચ રૂપિયા 1692 કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે। જે અગત્યના પ્રોજેક્ટની હું વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે। 90-10ની આ સ્કીમ છે, જેમાં 90% રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને 10% રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રેઝ કરવા માટે જઈ રહ્યા છે। જે અગત્યના બીજા મુદ્દાઓ છે તો વોર્ડ નંબર 12માં વાવડી વિસ્તારમાં આપણે સ્પોન્જ સિટી કોન્સેપ્ટથી ગાર્ડન ડેવલપમેન્ટ અને વોટર રિજ્યુનેશન માટેની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છે। 150 mldનો ન્યારી ખાતે આ 150 mldની કેપેસિટીનો લગભગ રૂપિયા 151 કરોડનો આ ફિલ્ટર પ્લાન આપણે ન્યારી આધારિત કરવા માટે જઈ રહ્યા છે। પ્રોજેક્ટ રાઇઝ એટલે કે રાજકોટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ટુ એનહેન્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી, આ રાઇઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ વેમાં થાય એટલે સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય, બાયોમિથેનેશન માટેની યુનિટની સ્થાપના થાય, વેસ્ટ ટુ એનર્જી નો જે પ્લાન છે એ કાર્યરત કરવો અને લીગસી વેસ્ટ જે છે એને ક્લિયર કરવા માટેનો એક આખો આ પ્રોજેક્ટ આપણે આમાં કાર્યવાહી હેઠળ લીધેલો છે। જે આપણી પરિવહન વ્યવસ્થાઓ છે એ પરિવહન વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે સીએનજી બસ માટેનો પણ બસ ડેપો આ બજેટ પ્રોવિઝનથી કરવા માટે જઈ રહ્યા છે, જેથી કરી આવતા વર્ષની અંદર આપણી જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણે સીએનજી અથવા ઈવી રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે। 4 મેગાવોટનો સોલર પ્લાન્ટ પણ આપણે ગવરીદડ ખાતે પ્રસ્તાવિત કરી રહ્યા છે, અંદાજિત લગભગ 24 કરોડના ખર્ચે, અને આનાથી લગભગ 4800 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા માટેની આપણને શક્યતાઓ દેખાઈ રહી છે અને વાર્ષિક લગભગ 59 લાખ વીજ યુનિટની પણ બચત થવાની એમાં શક્યતાઓ પૂરી રહેલી છે। ટુરિઝમની દ્રષ્ટિકોણથી પણ ઘણા બધા કામો આપણે પ્રપોઝ કરી લઈ રહ્યા છે કે જેમાં શહીદ પાર્કનું નિર્માણ થાય, જે આપણા શહીદો છે એના વંદન આપણે સૌ કરીએ, એમના વિશે આપણે જાણકારી મેળવીએ, એ માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં શહીદ પાર્ક બનાવવું, એશિયાટિક લાયન સફારીનો જે પ્રોજેક્ટ છે એને નક્કર રીતે આગળ વધારવો, લેક ડેવલપમેન્ટમાં લાલપરી રાંદરડા તળાવ અને મોટા મવા ખાતે આવેલું તળાવ છે એનું બ્યુટિફિકેશન અને એનું ડેવલપમેન્ટ આપણે પ્રપોઝ કરી એ કામગીરી કરવા માટે જઈ રહ્યા છે। આજી રિવરફ્રન્ટનો જે આપણો શરૂઆતનો પહેલો તબક્કો છે લગભગ 1.1 કિલોમીટરનો, આ રિવરફ્રન્ટ આજી રિવરફ્રન્ટ માટેના ફેઝ 1ના કામગીરીને પણ આપણે આયોજનમાં લીધેલું છે। ઓવરઓલ સિટીના બ્યુટિફિકેશન માટે પણ જે નાના મોટા કામગીરી કરવાની થાય છે એ કામગીરી પણ આપણે હાથ ઉપર અત્યારે ધરેલી છે। જે આપણા નાગરિકો છે એમનું પણ મેક્સિમમ ઇન્વોલ્વમેન્ટ આ પ્રક્રિયાઓમાં થાય, જેથી કરીને પ્રોપર પ્લાનિંગની સાથે સાથે નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકોના આઈડિયાઝ પણ એમાં આપણે આવરી લઈએ, એટલા માટે સેન્ટર ફોર એક્સલન્સ ફોર અર્બન મેનેજમેન્ટ અને ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે જે નાગરિકો તરફથી આપણને સારા સૂચનો વગેરે મળશે અને એના કારણે સિટીના કોઈક સારા સોલ્યુશન્સ આપણે પ્રાપ્ત કરી શકીશું, તો આ આપણે પ્રસ્તાવના કરી રહ્યા છે। પ્રાકૃતિક ઉત્પાદનો જે આપણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ કરતા હોય છે એમને માર્કેટિંગનું એક પ્લેસ મળે અને સામાપક્ષી શહેરીજનોને આવા રસાયણ મુક્ત, ઝેર મુક્ત ઉત્પાદનો ખાવા માટે, એમના ભોજન માટે મળી રહે, એટલા માટે આપણે 3 ઝોનમાં 3 પ્રાકૃતિક ઉત્પાદનો માટેનો હોકર્સ ઝોન પ્રસ્તાવિત આપણે કરી રહ્યા છીએ। બ્રિજમાં આપણે કટાડિયા ચોકડી પાસે બ્રિજ, પીડીએમ ફાટક ખાતે બ્રિજ અને જે આપણો સાંઢિયા પુલ નો બ્રિજ છે એની કામગીરી આગળ વધે એ પ્રકારેના પણ આપણે આયોજનમાં કરેલું છે। રસ્તાના અલગ અલગ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરીએ તો આપણે પેડક રોડ ખાતે ગૌરવપથ બનાવવાનું આયોજન છે। આપણે હાઇજેનિક ફૂડ માટે 2 જેટલા કમ્પ્લીટ સ્ટ્રીટ સહિતના આ હાઇજેનિક ફૂડ ઝોન આપણે બનાવવા માગીએ છીએ અને રિંગ રોડ જે આરએમસી હસ્તકનો છે એ સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં આપણે 150 કરોડ જેટલી અંદાજિત ખર્ચ મેળવી અને આ રિંગ રોડનું સંપૂર્ણપણે ડેવલપમેન્ટ આપણે કરવાનું આયોજન કરેલું છે। સ્પોર્ટ્સ ફેસિલિટી માટે પણ 3 અલગ અલગ ઝોનમાં આપણે યોગા સ્ટુડિયો, માધાપર ખાતે સ્પોર્ટ્સ ફેસિલિટી, ઈસ્ટ ઝોનમાં સ્પોર્ટ્સ
ફેસિલિટી અને વોર્ડ નંબર 17માં પારડી રોડ પાસે પણ સ્પોટની એક નવીન ફેસિલિટી બનાવવા માટેનું આપણે આયોજન કર્યું છે. આપણા સફાઈ કામદાર જે લોકો છે એમના માટે ડેડિકેટેડ કોમ્યુનિટી હોલને બનાવવા માટેની પણ આપણે બજેટ જોગવાઈ હાલમાં કરેલી છે. આરોગ્યલક્ષી જો આપણે વાત કરીએ તો લગભગ 9 જેટલા આરોગ્ય કેન્દ્રો અને રેલનગર વિસ્તારમાં ટીબી સેન્ટર સ્થાપવા માટેની પણ આપણે જોગવાઈ કરેલી છે. 4 જેટલા આપણા જે મોટા વોર્ડ આવેલા છે એ વોર્ડમાં વધુ વિકેન્દ્રીકરણ થઈ શકે અને ડોરસ્ટેપ ઉપર લોકોને સુવિધાઓ મળી રહે એટલા માટે વોર્ડ નંબર 3, 11, 12 અને 18માં નવી વોર્ડ ઓફિસ બનાવવાનું પણ આયોજન આપણે કરેલું છે. નવી આધુનિક ગ્રીન લાઇબ્રેરી પણ આપણે આપવા માંગીએ છીએ. એટલે વોર્ડ નંબર 12માં આ ગ્રીન લાઇબ્રેરી આપણે આયોજન કરવા માટે જઈ રહ્યા છે. સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગ રૂપે સ્લમ એરિયામાં પણ બાળકોને નાની મોટી સુવિધાઓ મળી રહે એટલા માટે સ્લમ પ્લેસ મેકિંગની કાર્યવાહી પણ આ બજેટના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એટલા માટે પણ મહાનગરપાલિકા સતત કાર્યરત છે, જેમાં AI બેઝ વિડીયો એનાલિટિક્સ સાથેના 100 જેટલા આપણે કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે જઈ રહ્યા છે અને એ જ રીતે AI બેઝ રોડ મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે જઈ રહ્યા છે, જેથી કરીને AIની મદદથી આપણે ઝડપથી રોડ વગેરેનું સર્વે કરી શકીએ. એમાં જે પણ નાના મોટા સુધારાત્મક કાર્યવાહી કરવાની થાય છે એ સમયમર્યાદામાં એન્શ્યોર કરી શકીએ અને સાથે સાથે એનું મોનિટરિંગ પણ આપણે કરી શકીએ. શહેરમાં લગભગ 750 જેટલા નવા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાતને ધ્યાને લઈ એ પણ આપણે બજેટમાં આયોજન કરી રહ્યા છે. નવા રેન બસેરા વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 3માં અને સાથે સાથે બેડી નાકા પાસે પણ આપણે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ નવા રેન બસેરા બનાવવા માટે જઈ રહ્યા છે. એટલે આંગણવાડીના બાળકોને રમકડા આપવા માટેનું અને સાથે સાથે આપણી પ્રાથમિક શાળાઓમાં વાંચનની પ્રવૃત્તિનો વેગ મળે એટલે બાળ સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટેની પણ બજેટ જોગવાઈ આપણે અત્યારે કરી રહ્યા છીએ. આપણે શહીદ પાર્ક જે છે એ સ્માર્ટ સિટી એરિયામાં લગભગ 8 એકર જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ આપણે કરેલી છે અને જે આપણા નામી અનામી શહીદો છે એમની નામાવલી પણ આપણે પ્રાપ્ત કરેલી છે. એટલે એક ખૂબ સરસ મજાનું ત્યાં શહીદ પાર્ક બને, જેથી કરીને આવનારા દિવસોમાં નવી પેઢી, ખાસ કરીને સ્વતંત્રતા સંગ્રામ અને એની સાથે જે શહીદોના કારણે આપણે લોકશાહી ભોગવી રહ્યા છે એમને વંદન આપણે કરી શકીએ. પાછલા બજેટની અંદર કટારિયા ચોક ટેલિફોન એક્સચેન્જ અને પીડીએમ ફાટકના બ્રિજની જોગવાઈ કરવામાં આવી હતી. આ વખતે પણ કરવામાં છે. ક્યારે કામગીરી શરૂ થશે ને ટ્રાફિક નિયમોનો હળવો કરવા માટે શું આપવું આવ્યું? ટ્રાફિક નિયમન માટેની જે મેં એક વાત કરી તો પોલીસ તરફથી કેટલાક સૂચનો આપણને આવેલા હતા. એ સૂચનોના આધારે જ્યાં CCTV વગેરે ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત છે એ આપણે આયોજન કરવા માટે જઈ રહ્યા છે. સર્કલ લગભગ 25 જેટલા સર્કલો પણ આપણે ડેવલપ કરવા માટે આ બજેટ જોગવાઈથી કરવા માટે જઈ રહ્યા છે. સાથે સાથે જે બ્રિજીસની આપણે વાત કરી એ બ્રિજીસ પણ અલગ અલગ તબક્કે ડિઝાઇનિંગ, DPR એ તબક્કે ઓલરેડી આપણે એની કાર્યવાહી કરેલી છે. એટલે ઝડપથી આ કામો પણ આપણે એને આગળ વધે એ પ્રકારના આયોજન કરેલું છે.